ગટરના ગંદા પાણીનો યોગ્ય નિકાલ કરવા પારસી ટેકરા ડેડિયાપાડાના સ્થાનિકોએ આવેદન આપ્યું. પ્રાંત અધિકારી ટીડીઓ સહિતના અધિકારીઓને આવેદન આપી રજૂઆત કરી. આજરોજ તારીખ 20/1/2025ના રોજ બપોરે 12 કલાકે મળતી જાણકારી મુજબ આખા ડેડિયાપાડા ગામની ગટરના ગંદા પાણીના નિકાલ માટેનો શોષ ખાડો પારસી ટેકરાથી 150 મીટરની અંદર બનાવવામાં આવેલ છે, જેમાંથી આખા ગામનું ગંદુ પાણી નદીમાં જાય છે, જેને કારણે આ પાણી જમીનમાં ઉતરવાના કારણે આખા પારસી ટેકરાના બોર કૂવાઓનું પાણી પીવાલાયક તેમજ ઘર વપરાશ માટે યોગ્ય રહ્યું નથી. પાણી ગંદુ કલરવાળું તેમજ વાસ આવે છે, જેને કારણે આખા વિસ્તારમાં પાણીજન્ય રોગો જેવા કે કોલેરો, મેલેરિયા તેમજ ચામડીના રોગો થવાની શક્યતા રહે છે. આ બાબતે અમે અગાઉ પણ રજૂઆત કરી હતી, પરંતુ આ બાબતે ધ્યાને લઈ નિકાલ કરવામાં આવ્યો નથી, કારણ કે આ બાબતે હાલ પણ બંગલા ફળિયું ડેડિયાપાડાના રહેવાસી રાજેશભાઈ નરસિંહભાઈ તડવી, નવલભાઈ કરમાભાઈ વસાવા, જિગ્નેશભાઈ સુમનભાઈ વસાવા આ ત્રણેય વ્યક્તિઓ આ બાબતનો નિકાલ કરવા બાબતે વિરોધ દર્શાવેલ છે, જે બાબતે એમને કોઈ પણ રીતે સ્પષ્ટ નથી, કારણ કે તેઓ પારસી ટેકરાના વિસ્તારમાં રહેવા પણ નથી, જે બાબતે પારસી ટેકરા વિસ્તારના લોકોના આરોગ્ય પણ કોઈપણ જાતની અસર થશે તો તેમની સંપૂર્ણ જવાબદારી આ ત્રણેય વ્યક્તિઓની રહેશે. આ વ્યક્તિઓ પર કાયદેસરની કાર્યવાહી કરી આ બાબતે અમોને યોગ્ય ન્યાય અપાવવા આપને રજૂઆત કરવામાં આવી છે. એનું તમામ ગંદકી પાણી નદીમાં આવે છે અને નદીથી બોરોના અંદર પસરી જાય છે, જેથી લઈને છોકરાઓને ખુજલી થાય છે અને બીમાર થાય. તો એ શોષકો તાત્કાલિક હટાવો કે પાણીનો નિકાલ થાય ગટરનો. એટલું ગટરમાં પાણી નથી આવતું, ટોયલેટથી લઈને દરેક વસ્તુ આવે છે. પાણી એટલું આવે તો ચોખ્ખું આવે, તો એની ગંધ હાલના ટાઈમે એવી મારે છે કે પારસી ટેકરામાં જમવું હોય તો હોય તો બી અમારે તો પછી તકલીફ છે. તો એને તમે છેલ્લે એનું લાઈન આપીને છેલ્લે એને એમ નિકાલ કરો. આખા ડેડિયાપાડાનો આવે છે ને પારસી ટેકરાને મળે. આ લોકોને પારસી ટેકરા કામ બધું એ લોકોને નોટિસ આપો કે ભાઈ પાણી આવવા દો, કેમ કે એ લોકો તો બધી લાઈન એમાં જ આપી દીધી છે. તો એઠું અનાજથી માંડીને બધું જ એમાં આવે, તો હવે એની ગંદકી તો વધારે જ થવાની પછી. આવીને બધી જગ્યાએ કઈ સમસ્યા છે કે જોવી પડે કે નહીં, કે કોઈ જગ્યાએ આ પ્રોબ્લેમ છે કે નહીં. બીજી વસ્તુ મેં મને કોઈ બી મને કહે છે પ્રોબ્લેમ થાય છે, પવનજીને કોલ કરીએ છીએ, કોઈએ મને એવું કીધું હોય પ્રોબ્લેમ, મને કોઈ કીધું હોય તો તમને ખબર જ હોવી જોઈએ કે પારસી ટેકરા તમારી વાત મેં સાંભળી, હવે તમે સાંભળો. મને કોઈ કીધું હોય કોઈ બી પ્રોબ્લેમ હોય, લાઇટનો પ્રશ્ન હોય, પાણીનો પ્રશ્ન હોય, ગમે તે પ્રશ્ન હોય, જો મને કોઈ કહે ને તૈયારીનો સરપાઈ એનો પ્રોબ્લેમ સોલ્વ કરીએ છીએ. તમારા પારસી ટેકરામાં પાણીનો પ્રશ્ન થાય તો ઉનાળા પેલી મોટરનો ખબર ને તાત્કાલિક આપણે જઈને પાણીનું સોલ્યુશન કરી દીધું, મીટરનું ચેન્જ સેટિંગ કરી દીધું, બરાબર. ગટરનો પ્રશ્ન તમારો સમય નહોતો આવ્યો, મને હમણાં પ્રશ્ન આવ્યો, તે બી આ પ્રશ્નથી પછી મને ખબર પડી કે આ બધું પાણી અહીંયા આપણે બંધ કરશું તો પાણી ત્યાં જશે, અને ત્યાં 2 મહિનાથી 2-3 મહિનાથી પાણી ત્યાં બધું થાય જ છે, એવું મને કીધું હતું એમણે. મારી જાણ મુજબ નિકાલ થઈ જશે. અરજીઓ પર અરજીઓ આપી છે, તમે હોજો જૂની, એટલે મારી જાણ પર મને એવું કીધું, બરાબર છે. એટલે તમારો પ્રશ્ન મારા ધ્યાન પર જ છે, તમે આવતા નથી બી અમે સોલ્યુશન માટે અમે છે ને એપ્લિકેશન તૈયાર કરીને આપી હતી, કેમ કે અમારા તો શું લઈ ગયું છે અમે લોકોએ. એમાં હું છે જો જે તે સમયે ગટર લાઈન R&B બનાવી છે, પંચાયત નથી બનાવી. બીજા નંબરે એનું મેન્ટેનન્સનું જવાબદારી એ લોકોની જ છે, અમારી નથી. તેમ છતાં પણ અમે કરીએ છીએ અને તમારો પ્રશ્ન સોલ્વ કરશું. એમ છતાં નહીં, તમને એમના માટે જ અહીંયા બેહેડા છે, જે છતાં કરીએ છીએ એ વસ્તુ ના આવે. તમને ગામજનોની સમસ્યા સોલ્વ કરવા માટે બેહેડા છે, સોલ્વ કરવા માટે બેહેરા, બરાબર. સોલ્વ કરવા માટે બેહેરા છે. તમે તો છતાં એ શબ્દના ઉપયોગ થાય અહીંયા. મેન્ટેનન્સ એ લોકોએ કરવાનું છે, તેમ બી અમે કરીએ છીએ. એમ કોઈ બી ગટરનો પ્રશ્ન આવે છે તાત્કાલિક અમે રિપેરેશન કરીએ છીએ. એક રિક્વેસ્ટ છે, તમે મેન્ટેનન્સ કરો છો, જવાબદારી એમની છે, તો તમે હાથમાં કેમ લો છો? છો? હાથમાં કેમ લો છો? એમની જવાબદારી છે, તો અમે કઈ જતા, અમે ત્યાં નહીં આવતા. એમની જવાબદારી છે, પછી કરતા નહીં દીધું નહીં કરતા તો તમે હાથમાં કેમ લીધું? તમે હાથમાં ના લીધા મેન્ટેન નું, તો અમે તો અહીંયા ના આવતા. વાત સાંભળો,
હાથમાં છે ને જે તે સમય લીધું હા. મારી પેલા લીધું જ્યારે ગટર લાઈન આમ લોકોએ તમારા ફરિયા છે ફરિયાના 5 આગેવાનો ભેગા થઈને નક્કી કરી લેવાનું કે ભાઈ સ્મશાનમાં કે ભાઈ આ જગ્યાએ આપણે કરીએ છીએ તો આ ફરિયા નગવું પડે છે આ ફરિયા નગવું પડે છે એટલે આપણે સ્મશાન જો પૂરું મેં તમને લીધી ચોખ્ખું પારસી ટેકરાનું નથી. પહેલા શું હતું, બે જ ફળિયાનું મસાન હતું એટલે મહિનામાં 1 કે 2 મરણ થાય દોહડક. હવે આખા ડેડિયાપાડામાં થી આવે છે ને બહારથી લોકો આવીને અહીંયા વસે છે, બરાબર. એમાં શું કરે, એ લોકો સળગાવીને જતા રહે. અધૂરું સળગે ને તો એ રહી જાય છે ને એના ગંદકીથી સ્મેલ બહુ ખતરનાક આવે છે, ખબર છે મને, બરાબર. એ વસ્તુ તો ખબર એ છે. તમે પ્રાંત સાહેબ ને ટીડીઓ સાહેબ ને ધ્યાન દોરો. એમને ધ્યાન દોરો. તમે એમનું ધ્યાન દોરો. અમને આવી તકલીફ છે એમ. હા. વાંધો નહીં, જોઈ ને આ જે લઈશું. સહયોગ કરી છે ને અને તમારે બપોરે- રૂબરૂ પૂછવું હોય તો પૂછી આ શકો સહયોગ છો. જે કરી છે, એવી કહીએ છે. એમાં બધું તમારે બપોરે પૂછવું હોય તો તમને કામ ફોન પીને કરી આવીશું. લેજો. બરાબર, બપોરે તમને ફોન પીને આવીશું. અને ગટર લાઈનનો સોસ કૂવો પારસી ટેકરા ખાતે બનાવવામાં આવેલો છે. જે સોસ કૂવામાંથી ગંદુ પાણી અને ટોયલેટનો પ્રકારનો એ નીકળીને નદીમાં આવે છે. પારસી ટેકરાની એક્ઝેક્ટ 100 થી 150 મીટરની અંદરમાં, જેનાથી ગંદુ પાણી નદીમાં આવે છે ને બોરોમાં ઉતરી ગયું છે, સ્મેલ મારે છે, છોકરાઓ બીમાર થાય છે, ખુજલી થાય છે. અને આખા ડેડિયાપાડાની સ્મશાન પારસી ટેકરાના 200 મીટરની અંદરમાં છે. સળગાવીને જતા રહી છે. 15 કલાકથી 18 કલાક ધુમાડો પારસી ટેકરાએ બેઠવાનો રહે છે. અને અધરું રે જે એ સડીને ગંધ મારે છે. તેથી ગામજનોની હેલ્થ ખરાબ થાય છે. તો તાત્કાલિક આ બે વસ્તુને એનું કોઈ બી જગ્યાથી નિરાકરણ આવે કે અહીંથી હટાવે કાં તો આગળ ધકલે. બે પ્રશ્ન છે, હા. તો સોસ કૂવાનો સોસ કૂવા અને સ્મશાનનું. અને પાણી બોરોમાં ઉતરી ગયેલું બોરોમાં છે, પાણી ગંદુ ઉતરી પાણી. ગયું છે ગંદુ, એનાથી તો એનાથી તકલીફ પડે છે. બરાબર. તો તાત્કાલિક આ બે વસ્તુનો નિકાલ થશે તો પાણી ચોખ્ખું થશે. કાં તો આરોગ્યને તમે સેમ્પલ લેવા કહો ગટરનું કે એનાથી કેટલી બીમારી થશે, કેટલા પ્રકારની. વાંધો નહીં, ટીડીઓ સાહેબ આવે ને એટલે મેં ને જળ જમાવણી કરજો. ઘર પર આવવું પડશે. સાહેબ આવે ને એટલે અમે આવેદનપત્ર આપવા આવ્યા હતા ગટરના બાબતથી, જે આખા ડેડિયાપાડાની ગટર લાઈન પારસી ટેકરા ખાતે સોસો બનાવવામાં આવેલો છે, એનાથી ગંદુ પાણી નીકળે છે અને છોકરાઓની હેલ્થ ખરાબ થાય છે. એ બાબતને લઈને અમે આવેદનપત્ર આપ્યું છે. એના વિરોધમાં બંગાફળિયાના 3 સભ્યોએ વિરોધ કર્યો છે. જે બંગાફળિયાના 3 સભ્યો છે એ સભ્યોએ એનો વિરોધ કર્યો છે, જેથી લઈને છોકરાઓની હેલ્થ ખરાબ થાય. એની તમામ જવાબદારી